કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. આ પ્રકરણના MCQ ટાઈપના પ્રશ્નો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. કોઈ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને શું કહે છે? A. પર્યાવરણ, B. અનુકૂલન, C. નિવાસસ્થાન, D. જૈવ વિવિધતા. જવાબ D. જૈવ વિવિધતા. પ્રશ્ન બીજો. ગુલાબ કયા પ્રકારની વનસ્પતિ છે? A. ક્ષુપ, B. છોડ, C. વૃક્ષ કે D. વેલા? જવાબ A. ક્ષુપ. પ્રશ્ન 3. ટામેટી કયા પ્રકારની વનસ્પતિ છે? A. ક્ષુપ, B. વેલા, C. છોડ, D. વૃક્ષ? જવાબ C. છોડ. પ્રશ્ન 4. આધાર લઈને ચઢતી વનસ્પતિને શું કહે છે? ઓપ્શન A. ભૂપ્રસારી, B. ક્ષુપ, C. વેલા, D. વૃક્ષ? જવાબ C. વેલા. પ્રશ્ન 5. જમીન પર ફેલાતી વનસ્પતિને શું કહે છે? ઓપ્શન A. ભૂપ્રસારી, B. વેલા, C. વૃક્ષ કે D. ક્ષુપ? જવાબ A. ભૂપ્રસારી. પ્રશ્ન 6. પર્ણમાં દેખાતી પાતળી રેખાઓને શું કહે છે? ઓપ્શન A. મૂળ, B. શિરાઓ, C. શિરાવિન્યાસ, D. પ્રકાંડ? જવાબ B. શિરાઓ. પ્રશ્ન 7. પર્ણ પર શિરાઓની રચનાને શું કહે છે? ઓપ્શન A. પર્ણદંડ, B. શિરાવિન્યાસ, C. મધ્ય શિરા, D. પ્રકાંડ? જવાબ B. શિરાવિન્યાસ. પ્રશ્ન 8. જાસૂદમાં કયો શિરાવિન્યાસ જોવા મળે છે? ઓપ્શન A. કોઈ નહીં, B. સમાંતર, C. જાળીદાર, D. બંને? જવાબ C. જાળીદાર. પ્રશ્ન 9. ઘાસમાં કયો શિરાવિન્યાસ જોવા મળે છે? ઓપ્શન A. જાળીદાર, B. બંને, C. કોઈ નહીં, D. સમાંતર? જવાબ D. સમાંતર. પ્રશ્ન 10. મુખ્ય મૂળ ધરાવતું મૂળતંત્ર શું કહેવાય? ઓપ્શન A. તંતુમય મૂળ, B. ટેકાના મૂળ, C. સોટી મૂળ, D. હવાઈ મૂળ? જવાબ C. સોટી મૂળ. પ્રશ્ન 11. ઘાસમાં કયા પ્રકારનું મૂળ હોય છે? ઓપ્શન A. હવાઈ મૂળ, B. સોટી મૂળ, C. શ્વસન મૂળ, D. તંતુમય મૂળ? જવાબ D. તંતુમય મૂળ. પ્રશ્ન 12. ચણાનું બીજ કેટલા બીજપત્ર ધરાવે છે? ઓપ્શન A. 4, B. 1, C. 2, D. 3? જવાબ C. 2. પ્રશ્ન 13. મકાઈ કયા પ્રકારની વનસ્પતિ છે? ઓપ્શન A. એકદળી, B. દ્વિદળી, C. વૃક્ષ, D. ક્ષુપ? જવાબ A. એકદળી. પ્રશ્ન 14. દ્વિદળી વનસ્પતિમાં કયું મૂળ હોય છે? ઓપ્શન A. કોઈ નહીં, B. સોટી મૂળ, C. તંતુમય મૂળ, D. બંને? જવાબ B. સોટી મૂળ. પ્રશ્ન 15. એકદળી વનસ્પતિમાં કયો શિરાવિન્યાસ હોય છે? ઓપ્શન A. કોઈ નહીં, B. જાળીદાર, C. સમાંતર, D. બંને? જવાબ C. સમાંતર. પ્રશ્ન 16. માછલીનું શરીર કેવું હોય છે? ઓપ્શન A. સપાટ, B. ચોરસ, C. ગોળ, D. ધારારેખીય? જવાબ D. ધારારેખીય. પ્રશ્ન 17.
માછલી પાણીમાં તરવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ મીનપક્ષો, બી પગ, સી ચાંચ, ડી પાંખ. જવાબ એ મીનપક્ષો. પ્રશ્ન 18. રણમાં થોરના પ્રકાર કેવા હોય છે? ઓપ્શન એ માંસલ અને જાડા, બી નરમ, સી પાતળા, ડી ખોખલા. જવાબ એ માંસલ અને જાડા. પ્રશ્ન 19. દેવદારના વૃક્ષનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ સપાટ, બી શંકુ આકાર, સી ગોળ, ડી ચોરસ. જવાબ બી શંકુ આકાર. પ્રશ્ન 20. અનુકૂલન એટલે શું? ઓપ્શન એ જીવનને ટકી રહેવામાં મદદરૂપ લક્ષણો, બી ખોરાક, સી વૃદ્ધિ, ડી નિવાસસ્થાન. જવાબ એ. પ્રશ્ન 21. વનસ્પતિ અથવા પ્રાણી જ્યાં રહે છે તેને શું કહે છે? ઓપ્શન એ જૈવ વિવિધતા, બી પર્યાવરણ, સી નિવાસસ્થાન, ડી અનુકૂલન. જવાબ સી નિવાસસ્થાન. પ્રશ્ન 22. જમીન પરનું નિવાસસ્થાન શું કહેવાય? ઓપ્શન એ હવાઈ, બી ભૂનિવાસસ્થાન, સી જલીય, ડી ઉભયજીવી. જવાબ બી ભૂનિવાસસ્થાન. પ્રશ્ન 23. પાણી પરનું નિવાસસ્થાન શું કહેવાય? ઓપ્શન એ ભૂનિવાસસ્થાન, બી હવાઈ, સી રણ, ડી જલીય નિવાસસ્થાન. જવાબ ડી જલીય નિવાસસ્થાન. પ્રશ્ન 24. દેડકો કયા પ્રકારનો પ્રાણી છે? ઓપ્શન એ ઉભયજીવી, બી સરીસૃપ, સી પક્ષી, ડી જલીય. જવાબ એ ઉભયજીવી. પ્રશ્ન 25. ગરમ રણના ઊંટમાં કેટલી ખૂંદ હોય છે? ઓપ્શન એ 2, બી 4, સી 3, ડી 1. જવાબ ડી 1. પ્રશ્ન 26. ઠંડા રણના ઊંટને કેટલી ખૂંદ હોય છે? ઓપ્શન એ 3, બી 2, સી 4, ડી 1. જવાબ બી 2. પ્રશ્ન 27. ઊંટ ઓછો પરસેવો કેમ કરે છે? ઓપ્શન એ દોડવા માટે, બી ગરમી લાગે છે, સી પાણી બચાવવા, ડી ખાવા માટે. જવાબ સી પાણી બચાવવા. પ્રશ્ન 28. ભૂરાંશ પર્વતોમાં નીચે કેમ રહે છે? ઓપ્શન એ વધુ પ્રકાશ મળે એ માટે, બી ગરમીથી બચવા, સી પાણી ઓછું હોય છે, ડી ભારે પવન સહન કરવા. જવાબ ડી ભારે પવન સહન કરવા માટે. પ્રશ્ન 29. વ્હેલ ક્યાં રહે છે? ઓપ્શન એ સમુદ્રમાં, બી જંગલમાં, સી ઘાસના મેદાનમાં, ડી રણમાં. જવાબ એ સમુદ્રમાં. પ્રશ્ન 30. નિવાસ સ્થાન નષ્ટ થવાથી શું થાય? ઓપ્શન એ વરસાદ વધે, બી જૈવ વિવિધતા ઘટે, સી કંઈ નહીં, ડી જૈવ વિવિધતા વધે. જવાબ બી જૈવ વિવિધતા ઘટે છે. પ્રશ્ન 31. દ્વિદળી વનસ્પતિનું સાચું સંયોજન કયું છે? ઓપ્શન એ સમાંતર અને તંતુમય મૂળ, બી જાળીદાર અને તંતુમય મૂળ, સી જાળીદાર અને સોટીમય મૂળ, ડી સમાંતર અને સોટીમય મૂળ. જવાબ સી જાળીદાર અને સોટીમય મૂળ. પ્રશ્ન 32. એકદળી વનસ્પતિનું સાચું સંયોજન કયું છે? ઓપ્શન એ જાળીદાર શિરાવિન્યાસ અને સોટીમય મૂળ, બી સમાંતર શિરાવિન્યાસ અને સોટીમય મૂળ, સી જાળીદાર શિરાવિન્યાસ અને તંતુમય મૂળ, ડી સમાંતર શિરાવિન્યાસ અને તંતુમય મૂળ. જવાબ ડી સમાંતર શિરાવિન્યાસ અને તંતુમય મૂળ. પ્રશ્ન 33. સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ
કેરળ, બી સિક્કિમ, સી ગુજરાત, ડી રાજસ્થાન. જવાબ એ કેરળ. પ્રશ્ન 34. કુંતી પૂજા નદી પર શું બનાવવાની યોજના હતી? ઓપ્શન એ રસ્તો, બી પુલ, સી હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ, ડી બંદર. જવાબ સી હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ. પ્રશ્ન 35. ભારતના પક્ષી પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ હોમી ભાભા, બી જગદીશચંદ્ર બોઝ, સી સાલિમ અલી, ડી સી વી રમન. જવાબ સી સાલિમ અલી. પ્રશ્ન 36. સાલિમ અલીને કયો પુરસ્કાર મળ્યો હતો? ઓપ્શન એ ભારત રત્ન, બી પદ્મશ્રી, સી અર્જુન એવોર્ડ, ડી પદ્મ વિભૂષણ. જવાબ ડી પદ્મ વિભૂષણ. પ્રશ્ન 37. પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ થયો? ઓપ્શન એ 1973માં, બી 1972, સી 1974, ડી 1975. જવાબ એ 1973માં. પ્રશ્ન 38. ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? ઓપ્શન એ 2021, બી 2023, સી 2022, ડી 2020. જવાબ સી 2022. પ્રશ્ન 39. પવિત્ર ઉપવનોનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ ખેતી, બી ખાણકામ, સી જૈવ વિવિધતાનું સંરક્ષણ, ડી ઉદ્યોગ. જવાબ સી જૈવ વિવિધતાનું સંરક્ષણ. પ્રશ્ન 40. ઘોરાડના નિવાસસ્થાનના સંરક્ષણ માટે કયા રાજ્યો મહત્વપૂર્ણ છે? ઓપ્શન એ ગુજરાત, પંજાબ અને હરિયાણા, બી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, સી આસામ, સિક્કિમ અને મેઘાલય, ડી કેરળ, તમિલનાડુ, કર્ણાટક. જવાબ બી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. પ્રશ્ન 41. અસર્શન અને રીઝન. એ દ્વિદળી વનસ્પતિમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. રીઝન આર દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ કથન અને કારણ પ્રકારના પ્રશ્નો છે, માટે એ મુજબ તમારે અહીં ઉત્તર આપવાનું થશે. ઓપ્શન એ અને આર બંને સાચા છે, પરંતુ આર એનું સાચું કારણ નથી. બી એ સાચું છે પરંતુ આર ખોટું છે. સી એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. ડી એ ખોટું છે પરંતુ આર સાચું છે. જવાબ એ અને આર બંને સાચા છે પરંતુ આર એનું સાચું કારણ નથી. પ્રશ્ન 42. કથન અસર્શન એ માછલીનું શરીર ધારારેખીય હોય છે. કારણ રીઝન આર તે પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. ઓપ્શન એ બંને સાચા છે પરંતુ આર એનું કારણ નથી. બી એ ખોટું છે પરંતુ આર સાચું છે. સી એ સાચું છે પરંતુ આર ખોટું છે. ડી એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. જવાબ ડી. પ્રશ્ન 43. યોગ્ય જોડી પસંદ કરો. યાદી 1માં જાસૂદ, ઘાસ અને ચણા આપેલા છે. યાદી 2માં સમાંતર જાળીદાર શિરાવિન્યાસ અને દ્વિદળી આપવામાં આવેલ છે. એ મુજબ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે શોધવાનો છે. અહીં ઉત્તર બનશે ઓપ્શન એ. પ્રશ્ન 44. નીચેનામાંથી કયું એકદળી વનસ્પતિનું લક્ષણ નથી? ઓપ્શન એ એકબીજપત્ર, બી સમાંતર શિરાવિન્યાસ, સી તંતુમય મૂળ, ડી સોટીમય મૂળ. જવાબ ડી. પ્રશ્ન 45. જો કોઈ વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેમાં કયું મૂળતંત્ર હોવાની શક્યતા વધુ છે? ઓપ્શન એ હવાઈ મૂળ, બી શ્વસન મૂળ,
સી તંતુમય મૂળ, ડી સોટી મૂળ. જવાબ સી. પ્રશ્ન 46. કથન એ. ઊંટ ઘણા દિવસો સુધી પાણી વગર જીવી શકે છે. કારણ આર. ઊંટના શરીરમાંથી પાણીનો બગાડ ખૂબ ઓછો થાય છે. ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. બી. બંને સાચા છે પરંતુ આર કારણ નથી. સી. એ સાચું છે પરંતુ આર ખોટું છે. ડી. એ ખોટું છે પરંતુ આર સાચું છે. જવાબ એ. એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. પ્રશ્ન 47. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? ઓપ્શન એ. ગુલાબ ક્ષુપ છે. બી. ટામેટી છોડ છે. સી. લીમડો વૃક્ષ છે. ડી. ઘાસ એ વૃક્ષ છે. જવાબ ડી. અહીં ઘાસ એ વૃક્ષ નથી, માટે આ જોડી ખોટી છે. પ્રશ્ન 48. નીચેના ક્રમમાંથી સાચો ક્રમ પસંદ કરો. ઓપ્શન એ. ઘાસ, જાળીદાર શિરાવિન્યાસ, તંતુમય મૂળ. ઓપ્શન બી. દ્વિદળીમાં જાળીદાર શિરાવિન્યાસ અને સોટીમય મૂળ. સી. બીજપત્ર, મૂળ, શિરાવિન્યાસ. ડી. એકદળી વનસ્પતિમાં સોટી મૂળ, જાળીદાર શિરાવિન્યાસ. જવાબ બી. પ્રશ્ન 49. કથન એ. નિવાસ સ્થાનનો નાશ જૈવ વિવિધતામાં ઘટાડો કરે છે. કારણ આર. વનસ્પતિ અને પ્રાણીઓને ખોરાક, આશ્રય અને પાણી મળતું નથી. ઓપ્શન એ. એ અને આર બંને સાચા છે પરંતુ આર કારણ નથી. બી. એ સાચું છે પરંતુ આર ખોટું છે. સી. એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. ડી. એ ખોટું છે પરંતુ આર સાચું છે. જવાબ સી. અહીં એ અને આર બંને સાચા છે અને આર એનું સાચું કારણ છે. પ્રશ્ન 50. નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? ઓપ્શન એ. દરેક દ્વિદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. બી. ઘાસમાં સોટીમય મૂળ હોય છે. સી. દ્વિદળી વનસ્પતિમાં સામાન્ય રીતે 2 બીજપત્ર હોય છે. ડી. દરેક એકદળી વનસ્પતિમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. જવાબ સી. દ્વિદળી વનસ્પતિમાં સામાન્ય રીતે 2 બીજપત્ર હોય છે. આ કથન સાચું છે, બાકીના બધા કથન ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણના 50 જેટલા MCQ આપણે અહીં પૂર્ણ કર્યા છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.